નમસ્કાર, જય ગુરુદેવ. મહેન્દ્રભાઈ જોશી, ગાયત્રી પરિવાર, ગાયત્રી શક્તિપીઠ, જામનગર. આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર ગુરુદેવને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા હું બે શબ્દ ગુરુદેવ માટે. હે ગુરુવર તવ ચરણમાં હું કરું છું વંદના. હે ગુરુવર તવ ચરણમાં હું કરું છું વંદના. આપ બ્રહ્મા, આપ વિષ્ણુ, આપ છો શિવ શંકર, આપ સ્વયં પરબ્રહ્મ, હું કરું છું વંદના. હે ગુરુવર તવ ચરણમાં હું કરું છું વંદના. જે અખંડ નિરાકાર માહી વિશ્વમાહી વ્યાપ્ત છો, જે અખંડ નિરાકાર માહી વિશ્વમાહી વ્યાપ્ત છો, તે ગુરુ ચરણારવિંદને હું કરું છું વંદના. હે ગુરુવર તવ ચરણમાં હું કરું છું વંદના. હું કરું છું વંદના. હું કરું છું વંદના. આજે ગુરુ પૂર્ણિમાનો મહાન દિવસ છે. ગુરુ શિષ્યનો જે સંબંધ છે એ આજે ગુરુ પૂર્ણિમા એ જે ગુરુનું મહત્વ છે એના દરેક શિષ્યને આજે ગુરુ માટે કંઈકનું કંઈક આમ કરીને છૂટવાનો જે આજનો દિવસ છે અતિ મહત્વનો. જામનગર ગાયત્રી શક્તિપીઠે સરસ મજાનો કાર્યક્રમ યોજ્યો છે. સવારથી સાંજ સુધીનો 6 વાગ્યાથી લઈને સાંજના 7 સુધીનો કાર્યક્રમ. સવારમાં 3 કુંડી યજ્ઞ થયો, જે જન્મદિવસ, લગ્ન દિવસ, જે કંઈ પણ જેના હતા એ લોકો બધા આવ્યા હતા અને 3 કુંડ યજ્ઞના માધ્યમથી બધાને આહુતિ આપી વિશ્વના કલ્યાણ અર્થે બધાના ભવિષ્ય ઉજળું બને એ ભાવથી બધાએ આહુતિ આપી. ત્યારબાદ ગુરુ પૂજન કર્યું, ગુરુ પાદુકાનું પૂજન કર્યું, એમાં બધાએ ભાગ લીધો અને ત્યારબાદ અત્યારે 9 કુંડી મહાયજ્ઞ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજનું જે કંઈ પણ અંશદાન થશે, જે કંઈ પણ ફાળો થશે એ ગુરુના ચરણોમાં અર્પણ કરશે. ગાયત્રી જામનગર શક્તિપીઠ દરેક વ્યક્તિ કંઈકનું કંઈક, ફૂલની તો ફૂલની પાંખડી, જે એનાથી બનતી જે કોશિશ કરી અને ગુરુના ચરણોમાં અર્પણ કરશે અને બધો ફાળો સાંજુ શાંતિ કુંજ હરિદ્વાર જશે. મારું નામ દીપાબેન મોડિયા અને ગાયત્રી જામનગર શક્તિપીઠમાં હું સક્રિય કાર્યકર્તા તરીકે ફરજ બજાવું છું. સવારનો જે નિત્ય યજ્ઞ છે એનું સંચાલન હું કરું છું અને કોઈ પણ ગુરુનું કાર્ય હોય એમાં પૂરેપૂરું મારો, અત્યારે હું રિટાયર્ડ શિક્ષક છું અને મારો પૂરો સમય હું ગુરુના કાર્યમાં અત્યારે અર્પણ કરું છું. પૂરેપૂરી સમર્પિત છું અત્યારે. અને જે કંઈ પણ ગુરુનું કાર્ય, કોઈ સંસ્કાર છે, પંચકુંડી યજ્ઞ છે, 11 કુંડી યજ્ઞ છે, પ્રજ્ઞાપુરાણ, જે અમે પ્રજ્ઞાપુરાણ કથામાં જ્યોત્સનાબેન મહેતા કરે છે એની સાથે અમે સહયોગી તરીકે જ્યાં પ્રજ્ઞાપુરાણ, અત્યારે અમારું ધ્યેય, એક લક્ષ્ય એ છે કે ગામડે ગામડે જઈ જન સુધી આ ગુરુના જે વિચાર છે, ગુરુનું જે કાર્ય છે ને જન સુધી પહોંચાડવાનું અમારું જે લક્ષ્ય છે એ ગુરુ અમારી પર કૃપા કરીને એ લક્ષ્યને અમને પહોંચી વળીએ અને એ અમારું જે ધ્યેય છે પૂર્ણ થાય એવી ગુરુના ચરણોમાં પ્રાર્થના. મારું નામ ગિરીશભાઈ ઝવેરીલાલ વ્યાસ છે. હું રિટાયર્ડ સિવિલ એન્જિનિયર છું. છેલ્લા 30 વર્ષથી શક્તિપીઠ હારે જોડાયેલો છું અને છેલ્લા 20 વર્ષથી ટ્રસ્ટીમાં છું. 5 વર્ષ પ્રમુખ હતો. એટલે ગુરુદેવ શ્રી પંડિત શ્રી રામ શર્મા આચાર્ય આંબલખેડામાં એમનો જન્મ થયેલો અને 16 વર્ષની ઉંમરે એને ગુરુદેવ વિશ્વેશ્વરનનો ચમત્કાર થઈ અને પ્રકાશ રૂપે એને આશીર્વાદ આપ્યા
અને ગુરુદેવે 24 વર્ષ સુધી ગાયને જવ ખવડાવે, એ જવ નીકળે, એ જવ સાફ કરે અને રોટલી અને ગાયની છાશ 24 વર્ષ સુધી ગાયત્રી પુરુષચરણ કર્યા. એ પછી એને મથુરાથી હરિદ્વાર માતાજીને ગુરુદેવ બે આવ્યા. હરિદ્વાર જ્યાં સપ્ત ઋષિની આશ્રમ છે, જ્યાં 7 ધારા ગંગાની આશ્રમ બનાવ્યો શાંતિકુંજ, અને એટલો બધો વિશાળ કે એને પોતે પરિશ્રમ કરી અને વિશ્વમાં આવા ગુરુ મળવા અશક્ય છે. કોઈ જાતનું ક્યાંય પણ નિરીપ્તિ કાંઈ નહીં. અત્યારે એના જમાઈ છે જે ડૉક્ટર પ્રણવ પંડ્યા, એમના દીકરા ચિન્મય પંડ્યા સંભાળે છે અને સંસ્થામાં અતિ ફૂલી ફાડી છે અને કોઈ જાતની નિસ્વાર્થ સેવા છે. ગાયત્રી શક્તિપીઠ અત્યારે ચાલે છે, એમાં નિત્ય યજ્ઞ થાય છે, બધા સંસ્કારો થાય છે, લગ્ન કરાવી છે અને ઘરે ઘરે યજ્ઞનો પ્રોગ્રામ કરી છે. ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યને સૌના ઉપર આશીર્વાદ વરસતા રહ્યા ગુરુ પૂર્ણિમાના દિવસે. નમસ્કાર. નમસ્કાર, જય ગુરુ.